ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણું 7th લેક્ચર, જેમાં આપણે ડિસ્કસ કરવાના થઈ પ્રિઝમથી થતા વક્રીભવનની. પ્રિઝમ એટલે શું? પહેલાં તો કે જેને 3 બાજુ છે કોઈ ચોક્કસ ખૂણા સાથે, એની વચ્ચે રહેલું પારદર્શક માધ્યમ. જરૂરી નથી કે ત્રણેય ખૂણાઓ સરખા હોય. અહીં આપણે જે આકૃતિ દોરી છે એ સમબાજુ ત્રિકોણ દર્શાવે છે, અને એ સમબાજુ પ્રિઝમ છે એવું કહેવાય. તમે બધાએ જોયેલો હશે જ. જ્યારે પ્રકાશ એમાંથી પસાર થાય, આ એક રંગી છે, તો અહીંયા વક્રીભવનની ઘટના થશે. ફરીવાર સપાટી જુદી પડે છે. અહીંયા ઘટ માધ્યમ, પાતળું માધ્યમ ગમે હોઈ શકે, અને આવી રીતે પ્રકાશ નિર્ગમન પામે. તો આ પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન કહેવાય. બે સપાટી છે, બંને ફ્લેટ છે. જો એક રંગીને બદલે સફેદ પ્રકાશ હોય, વ્હાઇટ સોર્સ, તો વ્હાઇટ કલર જે છે તમને ખબર 7 રંગોનો બનેલો છે. તો 7 રંગોના 7 અલગ અલગ તરંગ લંબાઈ અલગ અલગ, એટલે વક્રીભવનાંક અલગ અલગ. વક્રીભવનાંક જુદો જુદો હોવાથી 7 કલરમાં વિભાજન થશે. 7 કલરમાં વિભાજન થશે. પહેલો કલર શરૂ કરીને 7મો કલર અહીંયા આવશે. જો વ્હાઇટ કલર હશે તો, અને એક રંગી હશે તો આવું નહીં બને. એક રંગીને ઇંગ્લિશમાં કહેવાય છે મોનોક્રોમેટિક. મોનો એટલે એક, ક્રોમેટિક કલરને લગતો આ શબ્દ છે. સાત રંગ જુદા પડશે. જો તમે એનું અવલોકન સારી રીતે કરશો તો અહીંયા જાયમલી કલર હશે અને અહીંયા રેડ કલર હશે. વિબગ્યોર, જાની વાલી પીનાલા, જાની વાલી પી ના અને લા. 7 કલરમાં વિભાજન થશે, જેને કહેવાય છે ડિસ્પર્ઝન ઓફ લાઇટ, પ્રકાશનું વિભાજન. આપણે આ ચર્ચા થોડીક કર્યા પછી મોનોક્રોમેટિક, સિંગલ કલર માટે એક ફોર્મ્યુલા મેળવવાની છે, જેમાં અમુક પ્રેક્ટિકલ જે કરવામાં આવે અને જે અવલોકન લેતા હોઈએ છીએ એનો પણ આધાર લેવાનો છે. તો પ્રેક્ટિકલ અહીંયા નહીં કરી શકીએ, પરંતુ તેનો ચોક્કસ આપણે ઉપયોગ કરીશું. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર આપણે મેળવવાનું છે. પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર મેળવવાનું છે, અને કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો વક્રીભવનાંકનું સૂત્ર મેળવવાનું છે આપણે, અને એ સૂત્ર મેળવવા માટે એક હું વ્યવસ્થિત આકૃતિ દોરું છું. તમે મારી સાથે દોરતા જજો. આકૃતિનું મહત્વ વિશેષ છે, કારણ કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આકૃતિ જો દિમાગમાં હશે તો તમને એ ગણતરી કરવી સરળ થશે. તો હું એક પ્રિઝમ દોરી કાઢું છું. પહેલાં તો એક આ પ્રિઝમ,
અહીંયા લંબ દોરી રાખું છું, અહીંયા બીજો લંબ દોરી રાખું છું, એક પ્રકાશ આપાત થયું, વક્રીભવન થયું અને પાછું વક્રીભવન થયું. સોરી, ઓકે. આ ખૂણાને કહેવાય છે આપાત કોણ, આ ખૂણાને કહેવાય છે નિર્ગમન કોણ. અહીંયા હું નામ આપું R1, અહીંયા હું નામ આપું R2. એ બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનો ખૂણો છે, એને કહેવાય પ્રિઝમ કોણ. એ BC. લાલ રંગ જે છે એ તમારો કિરણ પથ છે. જો પ્રિઝમ ન હોત તો શું થાત? તો પ્રિઝમ ન હોત તો આ પ્રકાશ આમ જતો રહેવાનો હતો, પણ પ્રિઝમ છે એટલે પ્રકાશ એટલો ત્રાંસો થયો, જેને કહેવાય છે વિચલન કોણ. તો બાજુમાં લખી નાખું એ એટલે પ્રિઝમ કોણ, I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ, DM એટલે વિચલન કોણ. ઓકે, આટલી વસ્તુ તમને પહેલા ખ્યાલમાં છે. હવે મારે પહેલાં એક સૂત્ર મેળવવું છે, I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D. અત્યારે DM ભલે કીધું, પણ D એટલે એક વિચલન કોણ છે. DM કહું તો લઘુત્તમ વિચલન કોણ બની જાય, મિનિમમ. DM એટલે લઘુત્તમ શબ્દ લગાડવો પડશે. પહેલાં મારે આ ફોર્મ્યુલા લાવવી છે. તો હવે જોઈએ, આપણે ભૂમિતિનો ઉપયોગ કરવાનો છે. એ નામ આપી દઈએ L, M, N, P, Q, R, S. ઓકે, તો સૌ પ્રથમ હું D લઉં છું. તો તમે જુઓ, અને એક વધારે નામ આપું D બે થઈ જાય, સોરી, E કહી દઉં છું. તો DM જુઓ અહીંયા આગળ, DM એ કોનો બહિષ્કોણ થાય? તો કે E, Q અને R નો. તો આપણે D બરાબર શું લખી શકીએ? ખૂણો EQR પ્લસ ખૂણો ERQ. પેલી ખબર પડી. D શું છે? બહિષ્કોણ છે, તમારે લખવું પડે અહીંયા આગળ. D એ ખાલી ગયા ત્રિકોણ કયો? QER નો બહિષ્કોણ છે. તેથી આવું થાય. બરાબર. હવે જુઓ, આ જો I હોય તો આખો I થશે, આ બે I થશે. અને મારે એટલો ખૂણો મેં તમને કીધો છે, તો એટલો ખૂણો કેટલો થશે? તો કે I માઇનસ R1 પ્લસ અહીંયા જો E હોય તો આ પણ આખો E છે, જોડ બને છે. એમાંથી R2 બાદ કરું એટલે થશે E માઇનસ R2. સમજમાં આવી ગયું? તેથી D પ્લસ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E. તો આપણે જો અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે. હવે મારે R1 પ્લસ R2 બરાબર એ સાબિત કરવાનું રહ્યું, તો કામ આપણું પતી જશે. તો અહીંયા જોઈએ, આપણે ત્રિકોણ લઉં છું. કયો ત્રિકોણ લઉં છું? તો QMR માટે આપણે લખી શકીએ ખૂણો R1 વત્તા ખૂણો R2 વત્તા ખૂણો QMR બરાબર 180, કારણ કે ત્રિકોણની ત્રણ બાજુ છે, ત્રણ ખૂણા છે, એનો સરવાળો 180 થાય. અને તથા આ 90નો ખૂણો છે, આ 90નો ખૂણો છે અહીંયા આગળ. અને આ હું એક ચતુષ્કોણ લઉં છું. કયો ચતુષ્કોણ લઉં? AQMR માટે A અને QMR નો સરવાળો કરું.
એ પ્લસ ક્યુ એમ આર બરાબર 180 ડિગ્રી થઈ જશે. હવે તમે આને હું કહી દઉં છું 1, આને હું કહી દઉં છું 2, આને હું કહી દઉં છું 3. ઓકે, તો 2 અને 3ની જમણી બાજુ સરખી ડાબી બાજુ થાય તો 2 અને 3 પરથી શું કહી શકાય? ડાબી બાજુ સરખાવી દઈએ તો આપણે લખીએ R1 પ્લસ R2 પ્લસ ખૂણો QMR ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ખૂણો QMR. આ કેન્સલ થઈ જશે તો આપણી પાસે આવશે A બરાબર R1 પ્લસ R2, જેની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? 1માં મૂકી દઈશું. તો 1માં આપણે કિંમત મૂકીએ તો શું થશે? એમાં જો મૂકીએ તો સમીકરણ 1 અને 4 પરથી આપણે લખીશું D પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E. તો આ એક બેઝિક ફોર્મ્યુલા બની ગઈ, I પ્લસ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ I પ્લસ E. આમાં A એક અચળ છે, I અને E બંને વેરિયેબલ છે. E બંને વેરિયેબલ છે તો એની સાથે D પણ વેરિયેબલ છે. D પણ વેરિયેબલ છે. ઓકે, હવે આટલું કામ એક પૂરું થઈ ગયું. હવે મેં તમને જે પહેલાં કીધું મુજબ આપણે યુઝ કરવાનો છે પ્રેક્ટિકલનો. તો જો તમે પ્રેક્ટિકલ કરો, અલગ અલગ આપાત કોણ માટે નિર્ગમન કોણ શોધી કાઢો તો તમને ડી પણ મળશે. આપાત કોણ બદલાવતા જવાનો એટલે ડી પણ બદલાશે. તો જ્યારે પ્રયોગ કરીએ તો આપણને આવું મળે છે કે હું એક આકૃતિ દોરું છું કે જો હું જુદા જુદા આપાત કોણ માટે ડી ના પ્લોટ લઉં તો આપણને પ્લોટ કેવો મળે છે? તો આપણને પ્લોટ કંઈક મળે છે આવો. પહેલાં ખૂણો ઘટતો જશે, ઘટીને ન્યૂનતમ બનશે અને પછી પાછો વધશે. આવી રીતે થાય છે. આનો અર્થ એવો થયો કે ધારો કે આ ખૂણો 30 છે તો 30 માટે વિચલન કેટલું થયું? આટલું થયું. તો એટલું જ વિચલન પાછું મને અહીંયા પણ મળે છે. તો બે જુદી જુદી કિંમત માટે મને સરખું વિચલન મળે છે એમ કહેવાય. બે જુદા જુદા આપાત કોણ માટે મને વિચલન સરખું મળે. આ ધારો કે હું એમ કહું કે 62 છે, હું હોય એવું જરૂર છે પણ કહું છું, તો 30 ડિગ્રી જેટલું વિચલન મળે એટલું 62 ડિગ્રી મળે છે. હવે એક કિંમત એવી તમને મળશે કે જ્યારે એક જ કિંમત હશે આ, તો તમે જો આટલી કિંમત થાય કોની? આઈની, ત્યારે વિચલન જે મળે છે એને કહેવાય છે ડીએમ, ન્યૂનતમ વિચલન. તો આપણે એવું લખીએ કોઈ ચોક્કસ આપાત કોણ માટે વિચલન ન્યૂનતમ થાય છે, જેને ન્યૂનતમ વિચલન કોણ કહે છે. અને પ્રયોગ ઉપરથી ખબર પડે છે. આવા કિસ્સા માટે I બરાબર E થાય છે. I બરાબર શું થાય છે? E થાય છે. આ તમે સાબિત નથી કરી શકતા પણ એવું થાય છે. અને આ કિસ્સા માટે કિરણને રીટ્રેસ કરી શકાય છે. એનો અર્થ શું તમને કહું? કરી શકાય. આનો અર્થ શું તમને કહું? આનો અર્થ શું થાય એ તમને કહું કે હું જો આપાત કોણ અહીંયા આગળ છે, અહીંયા આપાત કિરણ છે, તો આ વક્રીભૂત કિરણ છે. આને હું આપાત બનાવું, આ જો વક્રીભૂત બની જતો હોય તો એ રીટ્રેસ થયો કહેવાય. અને આવું ક્યારે બને? જો I બરાબર E હોય તો, અધરવાઇઝ બને નહીં. I બરાબર E થાય ત્યારે રીટ્રેસ કરી શકાય. આપાત કિરણને આપણે વક્રીભૂત બનાવી દઈ શકીએ ખરા. ઓકે, તો હવે હું
આજે આપણે અહીંયા મેળવ્યું છે 5 નંબરનું ઇક્વેશન. 5 નંબરનું ઇક્વેશન છે આપણું. એના ઉપરથી શું થાય? આ એને સરખા થઈ ગયા તો સમીકરણ 5 પરથી આપણે આવું લખી શકીએ કે a પ્લસ ડીએમ, હવે ડી નહીં કહેવાનું, ડીએમ કહેવાનું, તો આ થશે 2i, તમારે 2e પણ લખી શકાય. તેથી i બરાબર a પ્લસ ડીએમ ભાગ્યા 2. આને હું કહી દઉં 6. ઓકે, i બરાબર શું? a પ્લસ ડીએમ બાય 2 આવ્યું. હા, એટલી ખબર પડી ગઈ. હવે મારે વક્રી ભવનાંકનું સૂત્ર લાવવું હતું, તો વક્રી ભવનાંક આપણને ખબર છે. વક્રી ભવનાંક એટલે શું? n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. આપણો બીજી ફોર્મ્યુલા છે, તો કે સ્નેલના નિયમ પરથી, નિયમ પરથી શું લખી શકાય? n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r. તેથી n2 upon n1 શું થઈ જશે? તો કે sin i upon sin r. હું e પણ લઈ શકો. આપણા પહેલાં અહીંયા i જ્યારે મળું તો r1 લેવાનું, અને જો હું e લઉં તો r2 લેવાનું, એટલે હું r1 લઉં છું. હવે અહીંયા ખાસ નજર કરજો, તમે જુઓ. યસ, i ને એ બે સરખા છે. જો અહીંયા આપણો i છે અને આ આપણો e છે, એ બે સરખા છે. તો સ્વાભાવિક છે r1 ને r2 સરખા થાય કે નહીં? કારણ અહીંયા હું સ્નેલનો નિયમ વાપરું, અહીંયા પણ સ્નેલનો નિયમ વાપરું. અહીંયા જે માધ્યમ છે એ જ અહીંયા માધ્યમ છે, અહીંયા જે માધ્યમ છે એ જ અહીંયા માધ્યમ છે. તો સ્નેલના નિયમ પરથી આપણે કહી શકીએ કે અહીં i બરાબર e હોવાથી r1 બરાબર r2 થઈ જશે. અને r1 બરાબર r2 થઈ જાય તો આપણે એક ઇક્વેશન અહીંયા લખ્યું હતું, કયું? 4 ઉપરથી. શું થઈ જશે? તેથી સમીકરણ 4 પરથી આપણે લખશું 2r ઇઝ ઇક્વલ ટુ, એનો r કહી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ a, એટલે કે r બરાબર a બાય 2. તો તમે જુઓ, આજે સમીકરણ આપણું હતું 7મું, એમાં હું કિંમતો મૂકી દઉં છું, તો મારી પાસે શું આવશે? તો મારી પાસે આવશે n21 ઇઝ ઇક્વલ ટુ સાઇન i ની કિંમત શું છે? a પ્લસ ડીએમ ભાગ્યા 2, જે આપણે અહીંયાથી લીધું, અને છેદમાં સાઇન r1 એટલે આપણે a બાય 2 લીધું, a બાય 2. તો આ આવ્યું આપણું વક્રી ભવનાંકની ફોર્મ્યુલા. કોની સાપેક્ષે? માધ્યમની સાપેક્ષે, બહારના છે. પણ જો બહાર એર હોય તો મારે માત્ર n લખવાની જરૂર છે, n21 કરવાની જરૂર નથી. કારણ કે એર બહાર હશે તો એનો વક્રી ભવનાંક 1 હોય, તો 1 હશે તો અહીંયા n1 1 થઈ જશે, તો આપણે બીજું કંઈ લખવાની જરૂર નથી. પરંતુ આ માધ્યમ જ્યારે તમારું બીજું હોય તો આ ઉપયોગ કરવાનો થાય. એ એટલે પ્રિઝમ કોણ, ડીએમ એટલે લઘુત્તમ વિચલન કોણ, n21 એટલે સાપેક્ષ વક્રી ભવનાંક. ઓકે, અને સ્વાભાવિક આની કિંમત 1 કરતાં મોટી આવશે. તમે જોશો કે ઉપલો ખૂણો છે એ નીચલા ખૂણા કરતાં મોટો થાય, અને સાઇન વિધેય વધતું વિધેય છે, એટલે કે આની કિંમત 1 કરતાં મોટી આવશે. ઓકે, 1 કરતાં કિંમત કેવી આવશે? મોટી આવશે. તો જો તમને એ આપ્યું હોય, અથવા એમ કીધું સમબાજુ પ્રિઝમ છે, તો 60 લઈ લેવાના. ડીએમ તમને આપેલું હોય તો એની કિંમત મૂકી દેવાની, અને મને શું મળી જશે? વક્રી ભવનાંક મળી જશે. અને જો પ્રિઝમ કોણ નાનો હોય, એ નાનો હોય, તો આ સ્પેશિયલ કેસ થઈ ગયો, સ્પેશિયલ કેસ. ઓકે, તો શું થશે? આ જે કિંમત છે નાની બની જાય. સાઇન થીટા બરાબર થીટાનો ઉપયોગ કરી નાખીએ તો શું થશે? અને હું બહાર એર લઈ લઉં છું, અને એર માટે તો એ n થઈ જશે. આ શું થઈ જશે? a પ્લસ ડીએમ થઈ જશે.
ભાગ્યા 2 છેદમાં a ભાગ્યા 2, આ બગડો બગડો ઉડી જશે એટલે આપણી પાસે આવશે n a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ dm, અને તેથી dm બરાબર શું થઈ જશે an -1. તો આ આપણે એક બીજી ફોર્મ્યુલા, સ્પેશિયલ ફોર્મ્યુલા આવી જ્યારે પ્રિઝમ કોઈ નાનો હોય તો. ઓકે, અલગ અલગ કલર માટે તમને મેં કીધું વક્રી ભવનાંક જુદો જુદો છે, એટલે કે વિચલન જુદું જુદું છે. વિચલન જુદું જુદું હોવાથી શું કહી શકાય કે કલર છૂટા પડી જશે. એટલે પ્રિઝમ છે કલર છૂટા પાડવાનું કામ કરે છે, જેને કહેવાય છે ડિસ્પર્ઝન ઓફ લાઇટ, લાઇટનું વિભેદન. ફોર્મ્યુલાના લિસ્ટમાં ફોર્મ્યુલા એડ કરતી જવાની છે. ઓકે, હવે આ ફોર્મ્યુલાના આધારે આપણે એક દાખલો ગણવો છે, પણ એ પહેલાં ફરી વાર તમને મેં શું કર્યું તો પહેલાં એક આપાત કિરણ લીધું, વક્રીભવન થયું, ફરીવાર વક્રીભવન થયું. જો આ પ્રિઝમ ન હોતો સીધું જવાનું હતું, પણ ગયું આમ એટલે આપણે અહીંયા ખૂણો કીધો અને વિચલન કીધો. પછી મારે સાબિત કરવાનું હતું આટલું. એ સાબિત કરવા માટે આપણે શું કર્યું તો પહેલાં તો આપણે ડી લઈ લીધો, ત્યારે ડીએમ નામ નહોતું આપ્યું, તો એ થશે બહિષ્કોણ, એટલે કે આ ખૂણો આ ખૂણાનો સરવાળો. આ ખૂણો એટલે શું i -r1 ને e -r2 એ બધી કિંમતો મૂકી અને આપણે એક સમીકરણ બનાવ્યું. r1 + r2ની કિંમત માટે આપણે શું લીધું, એક આ ત્રિકોણ લીધો, એના ત્રિકોણનો સરવાળો 180, સામસામેનો ખૂણો 180, બેને સરખાડી દીધા તો r1 + r2 આવી ગયું, એની કિંમત અહીંયા મૂકી દીધી એટલે આ આવી ગયું સૂત્ર a + d = i + e. હવે મારે આગળ જવાનું હતું તો મેં એક આકૃતિનો ઉપયોગ કર્યો. જો હું જુદી જુદા આપાત કોણ માટે આ પ્રયોગ કરું તો મને આવી રીતે ગ્રાફ બને છે. એક ચોક્કસ આપાત કોણ માટે લઘુત્તમ વિચલન કોણ મળે છે. જે સમય i બરાબર e થઈ જાય એનો ઉપયોગ કરીને આપણે એક ફોર્મ્યુલા બનાવી નાખી, બરાબર. i = a + dm/2. ઓકે, અને સ્નેલનો નિયમ વાપર્યો તો આપણી પાસે આ ફોર્મ્યુલા આવી ગઈ. અને નાનો પ્રિઝમ કોણ હોય તો આ કિંમત નાની બનશે, તો sin θ = θ લઈ શકાય, તો એના પરથી આપણે બીજી કિંમત મળી. ઓકે, તો હવે એક દાખલો છે, ટેક્સ્ટનો છે. ઓહો, આનો તો લાવવાનો, સોરી. અરે એમ કેમ થઈશ? યસ, એ ખોટું સિલેક્શન થતું હતું, ખબર નથી, જૂની મેમરીમાં એલા કરતું. એક અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવે છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ અપાત થાય છે. લઘુત્તમ વિચલન કોણ 60 છે. એટલે આ આપણું ડીએમ કેટલું થયું 60 40 ડિગ્રી, બરાબર. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. હવે અહીંયા આગળ મને એવું લાગે છે કે અહીંયા સમબાજુ જેવો શબ્દ રહી ગયો છે. ના, આપ્યું છે, જો પ્રિઝમનો વક્રી ભવનાંક 60 આપેલો છે, એટલે નહીંતર એ આપણે જરૂર પડે 60 ડિગ્રી. તો મારે પ્રિઝમનો વક્રી ભવનાંક શોધવાનો છે n. તો અહીંયા તમે જો એરમાં મૂક્યું છે, આપણે માની લેવાનું છે. તો n બરાબર આપણું ફોર્મ્યુલા શું છે, sin a + dm/2 / sin a/2. કિંમતો બધી મૂકશું તો આપણને એનની કિંમત મળી જશે. આ પહેલો કેસ છે. હવે જો આ પ્રિઝમને પાણીમાં ડૂબાડવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ શોધો. તો હવે મારે શું કરવું, n ગ્લાસ, આ જે મળશે n ગ્લાસ જ મળશે. બે દાખલા એટલે હું n જુદું પાડું છું, અધરવાઇઝ n ચાલત. અને પાણીમાં ડૂબાડ્યું છે NW મારે નીચે કરવું પડશે. તો કે sin a + d હવે નહીં હોય, બદલાઈ ગયેલું છે, dm' કહી દઉં, /2 / sin a/2. હવે તમને એમ ઓલી ફોર્મ્યુલા કહીને વાપરી, d બરાબર a n -1. તો એ તો નાના પ્રિઝમ કોણ માટે 60 નાનું ન કહેવાય, 20 ડિગ્રી સુધી ચાલે. તો પહેલા કેસમાં મારે ng મેળવવાનું. ngની કિંમત અહીંયા મૂકવાની. NW તમને આપેલું છે એટલે આનો કંઈ ગુણોત્તર મળશે. એ આપ્યું છે, બધું આપ્યું છે.
તો મને ડીએમ પ્રાઇમ મળી જશે. બરાબર છે? શું મળી જશે? ડીએમ પ્રાઇમ મળી જશે. તો આ ગણતરી તમે સ્ટાર્ટ કરો. આની કિંમત મૂકો, આની કિંમત મૂકો. ઓકે, અને થોડી વાર માટે પોઝ કરી દો, પછી ગણતરી કરો. હવે ચેક કરો. આ મુજબ કરીશ. અહીંયા કિંમતો બધી મૂકશો એટલે 1.532 આવશે. હવે કદાચ એક્ઝેક્ટ આંકડો ન આવે ને તમારે, તો બહુ ચિંતા નહીં કરવાની. તમારે નજીકનો આંકડો આવી જવો જોઈએ. ઓકે, બીજું મેં તમને કીધું અહીંયા એનજી આપ્યું છે, એનડબલ્યુ આપ્યું છે, ડી પ્રાઇમ પર શોધવાનું છે. તો બધી કિંમતો મૂકશું. sin 30ની કિંમત મૂકશું, તમને ખબર છે બધી. તો એક ઇન્વર્સ મારે જોવો પડશે. sin થીટા પર આટલા આવે છે, તો થીટા પર 35 ડિગ્રી આવશે. આને મેં નામ આપી દીધું થીટા, અને નામ શું આપી દીધું છે આખાનું? થીટા. તો થીટા મને 35 આવ્યું. કોની બરાબર? a પ્લસ ડીએમ પ્રાઇમ બાય 2 આવ્યું. તો મને ડીએમ પ્રાઇમને સૂત્રનો કરતા બનાવી દો એટલે મને જવાબ આવશે 10 ડિગ્રી આવે છે. ગણતરી જાતે કરતા શીખો. ન આવડે તો જ આમાં જોવાની થાય છે. ઓકે, નહીં તો નહીં જોતા પ્લીઝ. એક પોઈન્ટ વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિવ્યુહી લેન્સ બનાવવો હોય અને કેન્દ્ર લંબાઈ 20 સુધી હોય તો કેન્દ્ર વક્રતા ત્રિજ્યા કેટલી? તો અહીંયા આપણને આપ્યું છે n બરાબર 1.55 અને આપણે f જોઈએ છે 20 સેન્ટીમીટર. અને બીજું આપ્યું દ્વિબહિર્ગોળ છે, R1 બરાબર R2 બરાબર R છે. તો તમને યાદ હશે સૂત્ર તો આવું છે, A1/F ઇઝ ઇક્વલ ટુ n-1 1/R1 માઇનસ 1/R2. પરંતુ આનો આપણે R1 બરાબર R2ની કિંમત મૂકી હતી. આ ધન લેવાનું, આ ઋણ લેવાનું. તો આપણે આવ્યું એક કિંમત ફોર્મ્યુલા લઈ આવ્યા, R ઇઝ ઇક્વલ ટુ R/2n-1. આનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય. MCQ આવે તો એમાં કોઈ ચિંતા નથી કરવાની. બેની આ ત્રિજ્યા સરખી છે, તો હું આની પછી આરની કિંમત મેળવીશ તો આવશે 2Fn-1. કિંમતો આપણે મૂકી દઈએ 2 × 20 × 1.55 -1. કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે. શોર્ટકટ તરત થઈ જશે. નહીં તો મારે ફોર્મ્યુલા ડિરાઈવ પણ કરવી પડે. અહીંયા તમે આ જોઈ શકો છો, મેં ડિરાઈવ કર્યું છે આખું. પરંતુ પહેલું કરશો, MCQ આવે એટલે તમારે સ્પીડમાં જ કરવાનું, નહીં તો તમારે લેન્થમાં કરવાનું. બરાબર છે? ઓકે. પ્રકાશની કિરણાવલી છે P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકીએ અથવા તો 16 સેન્ટીમીટર કેન્દ્ર અંતર્ગોળ મૂકીએ તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? તો આ એક એવો પ્રશ્ન છે જેમાં વસ્તુ છે એ આભાસી છે. એટલે આ તમારું ઓબ્જેક્ટ છે માનવાનું. જો આ લેન્સ ના હોત અહીંયા ભેગા થવાના હતા, પણ લેન્સ મૂક્યો, કેટલું દૂર મૂક્યો તો 12 સેન્ટીમીટર. તો યુ બરાબર 12 સેન્ટીમીટર ધન થશે. એફ ધન થશે કારણ કે પહેલા કેસની અંદર બહિર્ગોળ છે 20 સેન્ટીમીટર. તો વી આપણે શોધવાનો છે. તો આપણી ફોર્મ્યુલા છે 1/V. અધર યુ કેન પુટ ડાયરેક્ટલી કે V ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે FU અપોન F પ્લસ V. કિંમત આપણે મૂકી દીધી. ફોર્મ્યુલા ક્યાંથી આવી? તો 1/V માઇનસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F. F એટલે કે 20, U એટલે 12 છેદમાં F એટલે 20 પ્લસ 12. તો આનું આપણે સાદું રૂપે 12 દૂને 24 એટલે 240 થઈ જશે અને આ થઈ જશે 22. ઓકે, આનું જો આપણે સાદુરૂપ આપીએ તો કિંમત 22 અને 20 લગભગ 11 સેન્ટીમીટર જેવું આવતું છે.
સોરી 32 થાય છે, હા 32 છે. તો આ સાદુરૂપ આપણે આવીએ તો 7.5 સેન્ટીમીટર વી આવે છે 7.5 સેન્ટીમીટર. ઓકે. બીજો કેસ છે આપણો બી, જેમાં બીજું કાંઈ ફોર્મ્યુલા નહીં રહેશે, પણ યુ બીનું રહેશે. એફ મારું કેવું રહેશે -16 સેન્ટીમીટર. બાકી બધું એનું એ જ રહેશે. તો અહીંયા હું -16 મૂકીશ, એફની જગ્યાએ -16 મૂકીશ, તો આપણી વી બરાબર આવશે 20ની જગ્યાએ -16, કારણ કે અંતર્ગોળ છે, ઇન્ટુ 12 સેન્ટીમીટર એના એ રહેશે, છેદમાં -16 + 12. તો આનું સાદુરૂપ આપણે આપીએ -16 × 12 કરીશું, અને છેદમાં આવશે -4, એટલે 4 × 16. ઓકે. તો એ આપણી પાસે આવશે 12 × 48 સેન્ટીમીટર આવ્યું. હવે પ્લસ આવશે કે માઇનસ? પ્લસ. સેન્ટીમીટર પ્લસ આવશે. તો પહેલા કેસની અંદર પ્રતિબિંબ અહીંયા બનતું નજીક બનશે, અને બીજા કેસમાં 48 સેન્ટીમીટર એટલે કે દૂર બનશે, અને મારો અહીંયા બહિર્ગોળની અંતર દોરવાનું થશે. બરાબર છે? તો પ્રતિબિંબ હવે દૂર બનશે, પહેલાં પ્રતિબિંબ નજીક બનતું હતું. ઓકે. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ છે, એટલે એફ બરાબર 21 સેન્ટીમીટર માઇનસ થશે. ઓકે. 14 સેન્ટીમીટર અંતર એટલે યુ બરાબર 14 સેન્ટીમીટર એટલે -, સેન્ટીમીટર લખવું પડશે. 3 સેન્ટીમીટર ઊંચાઈનો એટલે એચ બરાબર 3.0 સેન્ટીમીટર. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. તમારે વી મેળવવું પડશે, એક તો મારે એની મોટવણી મેળવવી પડશે, અને એ આભાસી છે કે પછી વાસ્તવિક છે તેની પણ વાત કરશું. અને બીજું છે, જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો શું થાય? તો બહુ બેઝિક ફોર્મ્યુલા છે, 1/u 1/v - 1/u = 1/f. અથવા ડાયરેક્ટ બી લખી શકું તો v = fu/f + u. એફની કિંમત આપણે -21 છે, યુની કિંમત -14 છે, અપોન -21 -14. આનું આપણે સાદું રૂપ આપીએ તો મેં ગણતરી તમારો ટાઈમના વગર એટલે કરી રાખ્યું છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે એ આવશે -8.4 -8.4 સેન્ટીમીટર આવશે. હવે માઇનસ એટલે કે કઈ બાજુ આવ્યું કહેવાય? તો કે વસ્તુ તરફ. સોરી, કઈ બાજુ આવ્યું છે? -8.4 એટલે શું કહેવાય? વસ્તુ તરફ. હવે વસ્તુ તરફ વક્રી ભવન પામેલું કિરણ ન હોય એટલે એ આભાસી બની ગયું. બીજું, મોટવણી બરાબર v/u આપણી ફોર્મ્યુલા છે. મિરર હોય તો -v/u. તો બે કિંમતો આપણે મૂકી દઈએ તો આવે 0.6, અને પ્રતિબિંબની ઊંચાઈ બરાબર મોટવણી ગુણ્યા વસ્તુની ઊંચાઈ એટલે 1.8 સેન્ટીમીટર આવું આવશે. માઇનસ નિશાની પ્લસ આવી હોત તો એ કેવું આવત? વાસ્તવિક આવે. માઇનસ છે એટલે આભાસી છે. આ ધન આવે છે એનો અર્થ એવો થયો કે ચત્તુ છે, ચત્તુ. અને ઊંચાઈ કેટલી છે? 1.8, એટલે કે મોટું મળશે પ્રતિબિંબ. હવે જો હું વસ્તુને શું કીધું છે આપણે? દૂર લઈ જવામાં આવે તો શું થશે?
તો જો હું દૂર લઈ જાઉં તો આ કિંમત મારી મોટી થશે, ઉપરની કિંમત મોટી. પણ એના કરતાં મને આમાંથી વધારે ખબર પડશે કે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/f. આવી ફોર્મ્યુલા છે આપણી. 1/f તો કોન્સ્ટન્ટ છે, એ માઇનસ છે. કેટલા છે? માઇનસ કેટલા છે? સોરી એફ ઇઝ ઇક્વલ ટુ -21 છે. તો આ -21 -1/21 અને -1/something ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે જેટલું હું યુ વધારીશ એટલી આ કિંમત નાની બનશે. આ કિંમત નાની બનશે એટલે ઋણ કિંમત નાની બનશે. ઋણ કિંમત નાની બને વ્યસ્ત કરું તો એ પછી મોટી બનશે. એટલે વી મારું વધતું જશે, ઋણ વેલ્યુ વધતી જશે. એટલે કે પ્રતિબિંબ દૂર ને દૂર બનતું જશે. શું થશે? પ્રતિબિંબ દૂર ને દૂર બન. સમજમાં આવ્યું? આ કિંમત મારી ઋણ કિંમત મારી વધતી જાય એટલે આ આખી કિંમત છે એ ઘટતી જાય, ઋણ કિંમત ઘટતી જાય એટલે વી મારું વધતું જાય. ઓકે, એટલે કે જેમ વસ્તુને દૂર લઈ જઈએ તેમ પ્રતિબિંબ દૂર તરફ જશે, દૂર જશે. હવે જો યુ અનંત હોય તો વી બરાબર એફ હોય. એટલે દૂર જઈને ક્યાં જશે? તો કહેવાય એના ફોકલ પોઈન્ટ સુધી. ક્યાં જશે? એના ફોકલ પોઈન્ટ સુધી. કોના? લેન્સના ફોકલ પોઈન્ટ સુધી. અને મોટવણી એની કેટલી થઈ જશે? તો મોટવણીની ફોર્મ્યુલા આપણી જે છે એમ ઇઝ ઇક્વલ ટુ F/F પ્લસ યુ. લેન્સ માટે મિરર હોય તો માઇનસ. તો યુ વધતું જાય, આ ઋણ છે, આ ઋણ છે, તો છેદ વધતો જાય, વધતો જાય, વધતો જાય, ખૂબ જ વધી જશે. તો એમ મારું કેવું થઈ જશે? એમ મારું કેવું થઈ જશે? ટેન્સ ટુ 0. એટલે એમ મારું ઘટતું જશે. એમ મારું એટલે પ્રતિબિંબ મારું કેવું થઈ જાય? ડિમિનિશિંગ કહેવાય. નાનું બનતું જાય. આવું બનશે. ઓકે, 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાવાળો બહિર્ગોળ, 20 સેન્ટીમીટર કેન્દ્ર અંતર્ગોળ લેન્સને આપણે સંપર્કમાં રાખ્યો છે. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. હું તમને આમાં સ્પીડમાં કરાવી દઈશ, જરૂર પડે તો તમે આમ તો ઊભું રાખીને જોઈ લેજો. મારે સૂત્ર છે, આ કિંમતો મૂકીશ એટલે મારી પાસે એફ આવી જશે. ઋણ આવે છે એટલે કે અંતર્ગોળ લેન્સની જેમ વર્તશે. અંતર્ગોળ લેન્સની જેમ એ વર્તન કરશે. બરાબર છે? અંતર્ગોળ એટલે કે અપસારીની જેમ અને બહિર્ગોળ હોય તો અભિસારીની જેમ. ઓકે, બીજું લેન્સની જાડાઈ અવગણવાની કીધી અહીંયા આગળ. હવે હું ધારો કે એમ વધારાનું કહું, આ તમારે ગણવાનું છે. સ્વાધ્યાયનો 9.21 છે અને એ 9.10ના રેફરન્સમાં છે, એટલે આપણે સાથે ગણી નાખીએ. તો અહીંયા આપણે એવું જોયું હતું 30 સેન્ટીમીટર બહિર્ગોળ અને 20 સેન્ટીમીટર અંતર્ગોળ છે અને એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધી હતી. હવે અહીંયા એવું કીધું છે બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં તેના પર આધારિત છે. તો પહેલાં તો આપણે એફ શોધીએ. F effective is equal to 1/F1 plus 1/F2 minus D/F1/F2. એટલે કે 1/ આગળની કિંમત આપણે જોઈ લઈએ, 20 અને 30 છે. બહિર્ગોળ અને અંતર્ગોળ છે 20. એટલે કે આનો 30 લો, -1/20 માઇનસ ડી એટલે કે 8 સેન્ટીમીટર છેદમાં 30 ગુણ્યા -20. આનું આપણે સાદુરૂપ આપીએ તો એ જવાબ આવે છે FE બરાબર, હું ડાયરેક્ટ લખી નાખું, તમે ગણતરી કરજો પાછા, તો -300 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે એમ એવું પ્રશ્ન કીધો છે કઈ બાજુ સમાંતર કિરણો આવે છે એના પર એ આધારિત છે. તો એક આપણો બહિર્ગોળ લેન્સ છે અને બીજો અંતર્ગોળ છે અને એની વચ્ચેનું અંતર આપેલું છે. ઓકે, અને આમાં સમાંતર કિરણો આપાત થાય.
પહેલાં હું ડાબી બાજુથી આપાત કરાવું તો આ કિરણો આની વસ્તુ ક્યાં બનશે પહેલાં, સોરી આનું પ્રતિબિંબ ક્યાં બનશે તો કે 30 સેન્ટીમીટર દૂર બનશે. ક્યાં આગળ બનશે? 30 સેન્ટીમીટર દૂર. તો આ જો ન હોય તો 30 સેન્ટીમીટર દૂર, તો કે પહેલા કેસ તરીકે લઉં કેસ 1, કારણ કે બીજા કેસમાં ઊંધી તરફથી લાવવાનું છે, એટલે સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ પર પડે છે. તેથી પ્રથમ પ્રતિબિંબ કેટલા અંતરે મળશે? 30 સેન્ટીમીટર અંતરે મળશે. અને તેથી અંતર્ગોળ લેન્સથી અંતર બરાબર 30 - 8 એટલે કે 22 સેન્ટીમીટર. હવે એ તમારું શું થયું? વસ્તુ અંતર થઈ. હવે આપણે લેન્સની ફોર્મ્યુલા લગાડવી પડશે. અંતર્ગોળ લેન્સ માટે તો આપણે 1/f = 1/v - 1/u, અને તેથી 1/v = 1/f + 1/u. ડાયરેક્ટ ફોર્મ્યુલા બી લખી શકું. = 1/f એટલે કેટલા? અંતર્ગોળ માટે 20 એટલે -20, અને યુ મારો પ્લસ લેવો પડશે કારણ કે સામેની સાઈડમાં છે એટલે કે 22. તો આનું સાદુરૂપ આપવું વી કેટલું આવશે તો સીધી કિંમત લખી નાખવું, કારણ કે ઘણું લાંબુ નથી કેલ્ક્યુલેશન થાય છે એટલા માટે. તો એ થશે 220 સેન્ટીમીટર, -220 સેન્ટીમીટર આવશે. આ તમારે ગણતરી જાતે કરવાની. ઓકે, તો 220 સેન્ટીમીટર માઇનસ એટલે આ બાજુ અહીંયા ક્યાંક બનશે, અહીંયાથી અહીંયા આગળ 220. તો અહીંયાથી કેટલું થાય? કેન્દ્રથી કેટલું થાય? 4 સેન્ટીમીટર ઓછું. બરાબર છે. તેથી સંયોજનના કેન્દ્રથી 216 સેન્ટીમીટર ડાબી બાજુ પ્રતિબિંબ રચાશે. આ પહેલું આવ્યું. હવે આની આ પ્રક્રિયા તમારે ઉલટી કરવાની છે. કેસ 1માં શું થયું? સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ પર પડે. હવે મારે સમાંતર કિરણો ક્યાં પડવાના? અંતર્ગોળ લેન્સ ઉપર. તો કેસ 2માં શું કરશું? સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ પર પડે છે. તેથી પ્રતિબિંબ ક્યાં મળશે? એ બાજુ જ તે -20 સેન્ટીમીટર દૂર મળશે. હવે આ બાજુના માઇનસ મારે કહેવું પડશે. આ રીતે પ્રતિબિંબ કિરણો આવે છે અને પ્રતિબિંબ મારું અહીંયા રચાશે. તો અહીંયાથી કેટલું અંતર થાય? તો 20 + 8 એટલે કે બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર બરાબર 28 સેન્ટીમીટર, અને એ ઋણ આવશે. અને મારે વી શોધી કાઢવાનું છે હવે, અને એફ તમને આપેલું છે 30 સેન્ટીમીટર. ઓકે, આ બધી કિંમતો હું મૂકીશ એટલે મને મળશે V2 બરાબર 420 સેન્ટીમીટર માઇનસ, એટલે આ મળે છે 420 સેન્ટીમીટર. એટલે ફરી વખત તમે કહી શકો જે બાજુ વસ્તુ હતી એ બાજુ તમારું પ્રતિબિંબ રચાશે. તો અહીં 420 અહીંયાથી થતું હોય આ બાજુ, તો અહીંયાથી કેટલું થાય? 420 + 4, ઋણ તરફ એટલે તો મિડ પોઈન્ટથી કેટલું થશે? 416 સેન્ટીમીટર. એટલે મધ્ય બિંદુથી જેમ આગળ કીધું એમ 420 + 4 એટલે 424 સેન્ટીમીટર થવું જોઈએ જમણી બાજુ.
ઓકે, હવે અહીંયા તમે જો 220 અહીંયા 424 એવા સમાંતર કિરણો જે આપાત થાય એ ખરેખર કેન્દ્ર લંબાઈ કહેવાય, પણ જો ઇફેક્ટિવ કેવું છે 300 છે. તો આમ તમે જુઓ તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. જે આપણે કેલ્ક્યુલેશન કરીએ એનો કોઈ મિનિંગ રહેતો નથી. તમે જો ખ્યાલ ઉપયોગી નથી. હવે 1.5 સેન્ટીમીટર ઊંચાવાળી વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. એટલે આ જે પહેલો કેસ હતો એ અહીંયા આગળ મૂકવામાં આવે છે. આમ તો બે સંયોજનના મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો મારે આખી પ્રક્રિયા ફરીવાર કરવાની છે. તો પહેલાં મારે શું કરવાનું? V1 શોધવાનું. V1 ઉપરથી શું શોધવાનું? V2 શોધવાનું. પછી M1 મારે કેટલું લેવાનું? તો કે V1 અપોન U. અને M2 કેટલું લેવાનું? તો કે V2 અપોન U2. એટલે M1 ને M2 મળે છે. પછી એનું મારે મલ્ટિપ્લિકેશન કરવું એટલે M બરાબર કેટલા થશે? M1 ઇન્ટુ M2. પ્રક્રિયા ઘણી બધી લાંબી થશે, પણ તમે પૂરી કરજો. તમને જવાબ આપી દો કે V1 120 આવશે અને V2 આવશે -24.35. એનો જવાબ આપેલા જ હશે સેન્ટીમીટરમાં. અને M1 આવશે 3 -3 અને M2 આવશે -3 આવશે. આ આવશે -0.2174. તો આ તમારી જાતે કેલ્ક્યુલેશન કરવાની છે. ફોર્મ્યુલા મારી કઈ વાપરશે? 1/V - 1/U = 1/F. પહેલી વખત મારે V1 શોધવાનું, U આપેલું છે, અને F કયું લેવાનું? બહિર્ગોળનું. પછી ફરી વખત ફોર્મ્યુલા વાપરવાની, પણ એ કેસની અંદર મારો U કેટલો થઈ જશે? તો કે જે V1 આવે એમાંથી 8 સેન્ટીમીટર બાદ કરવા પડશે જો V1 ધન આવે તો. અને V1 ધન જ આવવાનું છે. V1 કેવો આવશે? ધન 120 સેન્ટીમીટર આવશે. એટલે U મારે કેટલો? બીજા કેસમાં U મારે કેટલો લેવાનો? 120 - 8 એટલે કેટલા થાય? 112. ઓકે, તમે ગણતરી કરજો. એ આમ તમે ગણી દીધો તમને. હવે તમે જોઈ લો. પહેલાં તમે મેળે ગણ્યો હશે, પણ તમે જોઈ લો. હવે આવી રીતે ગણતરી કરવાની થશે. પોઝ કરતા જજો તો જવાબ તમારો. હવે ઘણી વખત એટલી બધી લાંબી ગણતરીવાળા દાખલા સમજતા નથી આવતા હોય તો તમારે રફ કેલ્ક્યુલેશન કરી કાઢવાની, બરાબર. અને જો બોર્ડમાં પૂછાય તો તમારે કમ્પ્લીટ કરવાનું હોય. બાકી તો તમારે રફ કેલ્ક્યુલેશન કરી નિયર આન્સર લઈ આવો તો પણ ચાલે. ઓકે, 9.5 80 સેન્ટીમીટર ઊંડાઈ ધરાવતી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રમાંથી બહાર આવશે? હવે આનો પ્રશ્ન અલગ રીતે પૂછાતો હશે. હું તમને સમજાવું છું. એક ટાંકી છે. હું 3Dમાં પ્રયત્ન કરું છું. ઓકે, આ રીતે એક ટાંકી છે. અહીંયા બલ્બ છે. બલ્બમાંથી લાઇટ આવશે એટલે અહીંયા જ્યારે આવે ત્યારે પછી વક્રીભવન થઈને આમ જતી રહે. એ તો અહીંયા પણ આવે, વક્રીભવન થઈને આમ જતી રહે. અને એક વખત એવું બનશે કે એ સમાંતર જતી રહે સપાટીને. તો આ ક્યારે શક્ય બને? તો આ જ્યારે ક્રાંતિકોણ બને ત્યારે. હવે એનું સાઈડમાં બતાવું. આ બલ્બ છે અને આ કિરણ આમ ગયું અને એ સીધું જતું રહેશે. સાઈડમાંથી જોઈ આવું દેખાય. આ ખૂણો કેટલો હશે? ક્રાંતિકોણ. એ રીતે આ બાજુ પણ હશે. ઓકે, આ ક્રાંતિકોણ હશે. કિરણ આમ જતું રહ્યું. તો તમે ઉપર સરફેસમાં આવી રીતે જોશો ને તો એ આવી રીતે એક સર્કલ બનાવશે. અને આ હું ધારો કે લઈ લઉં R અને આ લઈ લઉં H. ઊંડાઈ કેટલી છે? H. અને જે સર્કલ બનવાનું છે કેવું બનવાનું છે? R. તમે વિચાર, ઉપરથી જોવે છે. આમ લાઇટ છે, આમ જતી રહેશે, અહીંયા આમ જતી રહેશે, આમ જતી રહે. એટલે આ સર્કલ બનશે. તમારી સામે સર્કલ બને અને સર્કલની ત્રિજ્યા R. આ ખૂણો ક્રાંતિકોણ હશે ત્યારે આવું બને. આ ક્રાંતિકોણ હશે IC. તો આપણે એક ફોર્મ્યુલા બનાવી નાખીએ કે sin IC
ઇઝ ઇક્વલ ટુ 1/n એ આપણને ખબર છે. ઓકે, સાઇન આઈ છે એટલે શું? સામેની બાજુ એટલે આર ભાગ્યા કર્ણ એટલે 1/r² પ્લસ h² થશે ઇઝ ઇક્વલ ટુ 1/n. તો બે બાજુ વર્ગ લઈ લઈએ તો r² પ્લસ h² ઇઝ ઇક્વલ ટુ 1/n². તો મારે આર શોધી કાઢવો છે અથવા એચ શોધવો છે તો હું સામસામે મલ્ટીપ્લિકેશન n² r² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ h². તો r² હું અહીંયા લઈ લઉં તો n² - 1 ઇઝ ઇક્વલ ટુ h². તો આપણી પાસે આવશે r ઇઝ ઇક્વલ ટુ h/વર્ગમૂળમાં n² - 1. આ બધી કિંમતો આપણે મૂકીને જવાબ લાવી શકીએ. બરાબર. 80 સેન્ટીમીટર ઊંડાઈ છે એટલે હું h 80 સેન્ટીમીટર લઈ લો. ઓકે, 80 અને વર્ગમૂળમાં 4/3 એટલે 4² - 1. તો આ બધું સાદુરૂપ તમે આવશો તો મને r મળી જશે. હવે ઘણી વખત એમ કહેવામાં આવે આનો એરિયા કેટલો હશે, કેટલા ભાગમાંથી લાઇટ આવશે, તો πr². એરિયા કેટલો આવશે? πr². હવે આની વાત એમ બી પૂછાતી હોય ઘણી વખત કે આ એક લાઇટ બહાર આવતી હોય, હવે મારે એને લાઇટ ન આવવાતી હોય તો મારે આટલા ભાગની હું તકતી મૂકી દઈશ ને તો અહીંયા લાઇટ આવતી બંધ, કારણ કે અહીંયા તમથી નથી આવવાની, આ સાઈડમાંથી તો વચ્ચેથી આવતી હોય લાઇટ, ઉપરથી બલ્બ દેખાતો હોય તો આટલા એરિયાની પટ્ટી તમે મૂકી દો તો લાઇટ આવતી બંધ થઈ જાય. હવે જેમ એ સપાટી ઉપર હશે તો એરિયા નાનો હશે. કે ખૂણો મારો કેવો બનશે? જેમ નીચે જશું તેમ મારી પટ્ટી મોટી બનતી જશે. એક જ મિનિટ, આટલો ખૂણો મારો અહીંયા બનશે. હવે આ જે ઉપર જે મારી શું જોશે પટ્ટી, ક્ષેત્રફળ મોટું જોશે, જેમ નાના નીચે જશે એમ મારી ક્ષેત્રફળ નાનું જોશે. ધારો કે એટલી ઊંડાઈ એ વાત તો અહીંયા આગળ સેટિસ્ફાઈડ થાય તો એટલે ક્ષેત્રફળનું ચાલે. ઉપર જાઓ તો બીજું ક્ષેત્રફળ હશે. હવે એવું પણ પૂછે, અહીં ધારો કે માછલી છે આટલી ઊંડાઈએ અને એક જસ ઝાડ છે તો ઝાડ જસ જોઈ શકાતી હોય તો કેટલી ઊંડાઈએ હોય, એવા પ્રશ્ન પણ પૂછાય. જસ જોઈ શકાય, સમજમાં આવ્યું? તો આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે એટલે ખાસ એ આપણે સમજી લઈએ. કેલ્ક્યુલેશન વિનાના પ્રોબ્લેમ છે. અહીંયા આગળ તમે એવું ભણી ગયા કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિમાં સાચો પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. તો આપણે એને યસ કીધું, તમને યાદ હશે કે રેઝ ધારો કે આવી રીતે આવે છે અને અહીંયા મેં અરીસો મૂકી દીધો તો મારા માટે આ જે છે એ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ થઈ ગયું અને એનું પ્રતિબિંબ અહીંયા મળશે તો રિયલ ઇમેજ મળી ગયું. તો એનો ઉદાહરણ તરીકે આપણે હંમેશા કહીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી, છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? આભાસી પ્રતિબિંબને ઝીલીનો છે વાત હકીકત છે. એટલે ધારો કે આપણે આભાસી પ્રતિબિંબ જોયું, ધારો આપણો અરીસામાં આપણે પ્રતિબિંબ જોયું, આપણે અહીંયા ઊભા છીએ અને પ્રતિબિંબ આપણે જોયું, આંખ દ્વારા એ જોવામાં આવે અને એ જે આપણી આંખમાં આપણે રેટિના ઉપર ફોકસ થાય. તો ખરેખર રેટિના અહીંયા નથી, રેટિના માટે આ વસ્તુ બની ગઈ. જે ઇમેજ છે એનો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટનું આઈ લેન્સ દ્વારા કેન્દ્રીકરણ થઈને આપણે રેટિના ઉપર મળે છે. તો રેટિનાની પોઝિશન વર્ચ્યુઅલ ઇમેજ પાસે નથી, એ આખી વસ્તુ જુદી થઈ ગઈ. વર્ચ્યુઅલ ઇમેજ હવે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ બની ગયું અને એનું પ્રતિબિંબ આપણી આંખના પડદા ઉપર જોવા મળે છે. એટલે કોઈ પેરાડોક્સનું ઉલ્લંઘન થતું નથી. પાણીની અંદર એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા એક માછીમારને ત્રાંસી રીતે જુએ છે તો તે માછીમારને ખરેખર ઊંચાઈ કરતાં લાંબો દેખાશે ટૂંકો. તો આપણે જોયું તો આવી રીતે કે કોઈ વસ્તુ અહીંયા આગળ હોય અને અહીંયાથી કોઈ જોતું હોય તો અહીંયા લાઇટ આવી અને રિફ્રેક્ટ થઈને અહીંયા ગઈ તો આ જે હોય એ અહીંયા દેખાય. એટલે આ ધારો કે કોઈનું આંખ અહીંયા છે એ અહીંયા દેખાય, આના એની હાઇટ સાથે બધુંનું છે માની લો તો ખરેખર અહીંયા દેખાવાનું છે. તો જે હાઇટ હોય એનાથી વધી જશે એટલે કેવો દેખાશે? લાંબો દેખાશે.
ફિશને માછીમાર કેવો દેખાશે? લાંબો દેખાશે. સમજમાં આવ્યું? આટલા માટે કે ઉપર દેખાય. જો ત્રાસી રીતે દિશામાં તો પાણીની ટાંકી આભાસી ઊંડાઈ બદલાશે, તો એ પણ આને જેવો જવાબ થયો કે આ મારી ધાર કે પાણીની ટાંકી છે, સોરી આ બાજુ દોરું છું કારણ કે અહીંયા પાણીની ટાંકી છે, આ ધારો કે આમ છે, અહીંયા વસ્તુ છે, અહીંયા આગળ રહી ગયા અને અહીંયાથી હું જોઉં તો મને આ તળિયું અહીંયા દેખાય. પરંતુ જો હું ત્રાસી રીતે જોઉં તો હજી આ રે તો ઉપર આવવાનું જ હોય, એ રે મને અહીંયા આગળ જતું રહેશે, દેખાશે. તો તળિયું જેમ ત્રાસું આપણે જોઈએ એ અહીંયા આની વસ્તુ મને ક્યાં દેખાય? ઉપર દેખાય, અહીંયા દેખાય. એટલે આ જ હાઈટ મારી આ હાઈટ ડેપ્થ ઓછી છે ને આ ડેપ્થ તમારી વધારે છે. તો જેમ તમે ત્રાસી રીતે જો એમ તળિયું આપણને ઉપર દેખાય. અને સાદા કાચ કરતાં હીરાનો વક્રીપણા ઘણો મોટો હોય છે. હકીકત હીરા ઘસુને કોઈ રીતે ઉપયોગી છે, હીરા ઘસું નામ ઘણું ઉપયોગી નથી, એને ખબર જ નથી. પરંતુ કાચ કરતાં હીરાનો વક્રીપણા વધારે હોવાથી જેનો ક્રાંતિકોણ છે એ નાનો હોય, એટલે એકવાર લાઇટ એન્ટર થાય પછી મલ્ટીપલ રિફ્લેક્શન થઈ જાય, પરાવર્તન થઈ જાય, જેથી કે હીરો ચળકે છે. બરાબર છે? એવું આપણે કહી શકીએ. તો આ બધા કેલ્ક્યુલેશન વિનાના છે. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાશે. કાચનો વક્રીપણ 1.5 છે. તો અહીંયા આગળ સ્લેબ છે, અહીંયા પિન છે, અને અહીંયાથી ઉપરથી જોતા અહીંયાથી 50 સેન્ટીમીટરથી. હવે પિન હોય એના થોડી ઉપર દેખાશે, બાકી તો અંતર એનું એ રહેશે. તો આટલો ભાગ મારે શોધી કાઢવાનો રહ્યો. તો અહીંયા મારે ફોર્મ્યુલા કઈ આવશે? HI upon HO ઇઝ ઇક્વલ ટુ n ઓબ્ઝર્વ એટલે 1, n ઓબ્જેક્ટ એટલે 1.5. તો HI જે મને મળશે, HO મારે કેટલું લેવાનું? આ પૂરેપૂરું નહીં લેવાનું, સ્લેબની જાડાઈ લેવાની, એટલે 15 ભાગ્યા 1.5 એટલે આ કેટલા થશે? સોરી, એટલે આ 10 થઈ જશે. એટલે 10 આ થઈ જશે, આ 10 એટલે ઘટાડો કેટલો થયો? 5નો. તો પહેલાં જે આપણે 50 દેખાતું તેની બદલે હવે કેટલા દેખાશે? 45. ઓકે, સમજમાં આવ્યું? ટૂંકમાં બતાવી દીધું છે મેં. વસ્તુ મને અહીંયા આટલી ઊંડી દેખાશે 10 સેન્ટીમીટરે, અને આ 10 અને આ કેટલું છે? તો કે 35. તો 10 ને 5 કેટલા થાય? 45 થઈ જશે. ઓકે, થેન્ક યુ.